ભાભી ખૂણા કાઢે છે. બા હાલે આવા ખૂણા કાઢવા તમે જો ભાભીના હાથ એવો છે કે ઓટોમેટિક નીકળી જાય છે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરી એકવાર સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર. ભાઈ વ્લોગની શરૂઆત મોર્નિંગમાં કરી છે અને ભાઈ સવારમાં કરી નાખી છે. અત્યારે હું વ્લોગનું છે ને અપલોડિંગ કરું છું. નેટવર્ક હાલતું નથી એટલે છે ને એક કલાક બતાવે છે એક વિડીયો ચડવામાં. રાત્રે વ્લોગ એડિટ કરવાનો હોય, દિવસે ચડાવવાનો હોય. તો અત્યારે ચડાવવામાં છે ને મારે મંત્રે જવું પડે. તો કાલ તો ચડી ગયો, તમે આજે ચડી જાય. જેમ મોટો વિડીયો હોય ને એમ વિડીયો ચડતા વાર લાગે. તો છે ને આપણે આવી જાય છીએ આપણે કામ ઉપર. અને હે ને અહીંયા આજે બધું મસ્ત વ્યવસ્થિત કરીને ગયા છે. ગોદડા આમનામ પડ્યા હોય, બધું આમનામ પડ્યું હોય. મશીન ખોલી નાખ્યું છે અને આમાં છે ને આ ઓઇલ છે ને ઓઇલ દરરોજ આમાં પૂરવું પડે. એની મેળા તો પૂરાય જ તે, પણ આપણે સાફ સફાઈ રાખવી પડે તો મશીન સારું રહે ને ટકે, આપણે નકર ન ટકે. અને વધારાનો કચરો છે ને અહીંયા ભેગો થાય. આ એની ટોટી છે. આમાં છે ને આમ પેલા હવા લઈ લેવાની, આમ કરી નાખવાનું આમ. અને અહીંયા છે ને આમ ઓઇલ બધા પૂરી દેવાનું. એક હાથે આખું ન પૂરાય, બે હાથે હોય, કેમ કે આમાં અંદર નાખવાનું હોય આમ આમ. છે ને પેલા ઓઇલિંગ કરી નાખ્યું. તો ગાઈસ મારું કામ છે ને પૂરું થઈ ગયું છે. અને હવે આ છે ને લઈને જાઉં છું નમૂનો બતાવવા અને બીજું લાવવા. કામ લઈને આવ્યો છું ને બેંકે ડાયરેક્ટ જઈને આવ્યો છું. મારે પૈસા ડિપોઝિટ કરવા જવાના હતા ને ઉપાડવા જવાના હતા ને એવું બધું હતું. એવું કરીને આવ્યો છું. અને આમાં કામ આપણે લઈને આવ્યો છું જો. અને બીજું કામ હારવા લેતા આવ્યો છું, કેમ કે આ પૂરું થઈ જાય તો એ કરવા થાય ને એટલે. તો છે ને આ વળી ગયું હતું અવાજ દીનું આમનામ જ છે, કેમ કે હંચો આમ કર્યો હતો ને એટલે. તો ગાઈસ બપોર પડી ગઈ છે ને ભાઈ વાતાવરણ જોવો તમે ખાલી એક કરી. હા હા જોવો તો ખરી કેવું મસ્ત છે યાર. હા અને આ બધું જોવો. અને ભાઈ અહીંયા છે ને દાદાએ છે ને કામ કરી નાખ્યું છે આવું જો. કેમ કે ભેજ બહુ લાગતો હતો ને પાણીનું થોડુંક કેવડાવતું હતું. વરસાદ આવે ને તો થોડુંક ટીપા પડતા એમ ભેજ લાગતો. તો દાદા સિમેન્ટથી ઓલું સાંડી નાખ્યું છે. અને આપણે જાવીને ફેર આવવાનું દાદા ખીજાય. અને અહીંયા ઘર નાખ્યું જો. અહીંથી અહીંયા લગી, અહીંથી અહીંયા લગી. અને દાદા આજ રજા રાખીને એટલે દાદાના કામ આવા જ હોય. જમવા બેસી ગયા છીએ. જમવામાં છે ને છોળાનું શાક છે, પૂરી છે, બાલ આવેલા એ પૂરી છે. અને જમી લઈએ. જમી લીધું છે ને આવી ગયા છે આપણે કામ કરવા. અને હવે તો ડાયરેક્ટ આવું જ રહેવાનું છે. દરરોજ કામ કરવાનું ને દરરોજ જમીન વહી એમ જ રહેવાનું છે. આરામ તો ઘડીક થાય તો થાય, નકર ન થાય એવું હોય. અને વાતાવરણ આ બાજુ જો કેવું થઈ ગયું, વરસાદ જેવું. અને આપણે આપણું કામ કરવા મળી. ગાઈસ વરસાદની શરૂઆત થઈ ગઈ છે ને છાંટા આવવા મળ્યા છે ને જો વાદળું કેવું કાળું અંધારેલું છે જો, કેવું વરસાદ અંધારેલો હોય. અને વરસાદ આવવા મળશે તો આ ગોદડા અંદર લેવાના છે. આ ગોદડા છે ને લઈ લેવી અંદર, નકર પલ્લી જાય પાછા. એક લાવવા પડે. અત્યારે છે ને હંચો મેં બંધ કરી દીધો છે, કેમ કે હે ને આ કપ છે બનાવેલા છે આના ખૂણા કાઢવાના. તો ઘણા બધા છે. અહીં જો ઢગલો પડ્યો. આ બધા છે ને આના ખૂણા કાઢવાના છે. તો એમાં છે ને કલાકથી 2 કલાક આપણે ગણી લેવાના, એટલે ખોટું લાઇટ બિલ બાળું મેં બંધ કરી દીધું. હવે અત્યારે અડધા કરીશ, અડધા ભાભીને એને કહીશ કે એને શીખવાડી દઈશ તો એ રીતે ખૂણા કાઢી શકે. તો ગાઈસ અંધારું થઈ ગયું. હું અંધારામાં બેઠો તો મને ખબર જ ના રહી આ સીતા કરવામાં ને એમાં. અને આ છે ને વ્લોગ જોતો હતો એમાં ખબર જ ન રહી કે અંધારું થઈ ગયું. આમ જો આખા રૂમમાં અંધારું થઈ ગયું છે અને મને ખબર ન રહે. અને હું છે ને જવાની ઈચ્છે, કેમ કે આજે છે ને બહુ કામ કરી લીધું. ચપ્પલ મેં ક્યાં મૂક્યા? ચપ્પલ મેં અહીંયા મૂકી દીધા, કેમ કે વરસાદ આવતો હતો ને એટલે. નીચે આવી ગયા છે ને ઘડીક દાદા આગળ બેઠો. અને હવે છે ને જમવું છે તો મમ્મી આવી ગયા છે અને લાઇટ કરશે હમણાં. ચા થઈ લાઇટ થઈ ગઈ છે અને જમી લઈએ. આમાં છે ને સેવ ટમેટાનું શાક છે ને આવું કેમ દેખાય ખબર? તેલ વધારે છે ને આમ તેલ વાળું લાગતું છે. લાઇટ પડે ને એટલે આવું દેખાય છે તમને. અને આમાં છે ને શક્કર ઓછી હતી, એટલે કે મોરસ ઓછી હતી ને ગળું શાક હોવું જોઈએ. તો આ છે ને ઓછી મોરસ નાખી હતી, ખાટું લાગતું હતું. તો મેં છે ને ઉપરથી નાખી છે એમાં મોરસ. કેવું દેખાય છે એવું. ખીચડી છે, ભાખરી છે, જમવા બેસી ગયા છીએ. અહીંયા ઓગી એમ કોકરોચ ચાલુ છે, એમાં જેકના લગ્ન થાય છે. જમી લીધું છે ને ભાભીને હું શીખવાડવા જાઉં છું ખૂણા કેમ કાઢવા. એને આવડતું નથી એટલે જવું પડશે. અને મમ્મીને શીખવાડી દેવાનું છે, તમારે શીખી જવાનું છે બરાબર.
તમારે તે ખૂણા કાઢવાના છે વધારે કામ આવે એટલે મમ્મીને કામે લગાવી દેવા છે. નવો કલર આવેલો છે આ પટ્ટી, આમાં છે પટ્ટી શર્ટ છે નવો આવેલો છે. અને આપણે આ જૂનો આ બધું તૈયાર થઈ ગયેલું છે, જેમાં પટ્ટી આવે ને એટલે ખોખા મારી દેવાના છે. અને ગલબ જો કાં ફિટ કર્યો જો તો આપણે ગલબ છે ને ફેરવી નાખ્યો હતો, અહીંયા હતો ને અહીંયા લઈ લીધો, કેમ કે અંજવાળું એટલું બધું નહોતું પડતું. અને હવે જો આખા રૂમમાં અંજવાળું પડે છે જો બધે. અંચાનો આમનો ખાલી ખાલી જ લાગ્યો, હું ત્યાં ન બેઠો ને એટલે. અને ખૂણા આ રીતે કાઢવાના હોય. કયા કાઢે તમે? આમ હા બર લાલ છે, આવી રીતે આમ ખૂણા કાઢવાના હોય જો એવી રીતે આમ કુયો નાખીને ભાભી ખૂણા કાઢે છે. હાલે આવા ખૂણા કાઢવાના હોય જો. આ તો એમને મેં નીકળી જાય છે. હા તો નીકળે તો કાઢો, આવડે તો. હા તો હાલે હાલશે ને એટલે. ભાભીનો હાથ એવો છે કે ઓટોમેટિક નીકળી જાય છે ખૂણા. બધામાં એમ જ છે. હા તો હાલે, હાવ પછી બૂઠો ન હાલે એટલો હાલે. હા એ હાલ છે. ખૂણા કાઢીને જ મૂક્યા છે. ખૂણા કાઢીને ના મૂક્યા, ઉભા રહો તમને દેખાડે. હા જો ભાભી શીખવાડે છે. હા હોય આના ખાલી છે ને આમ કરવાનું. થઈ જાય. આ અહીંયા થોડું કેવડાવે છે સકનું કરી નાખવાનું. જો આવું થાય ને બાકી આવડે છે રેડી. અને બીજું શીખવાડવાનું પછી શીખવાડશું. પેલા હું હાથનો રાગે પડી જાઉં પછી. અહીં એસી નું કુલિંગ મેકેલું છે, અહીંથી કુલિંગ બહુ આવે. તો બારી કામ થઈ ગયું છે આપણું કમ્પ્લેટ. અને આ જો વરસાદના કારણે દાદા સિમેન્ટ મારી હતી ને તો કેવું ભીનું ભીનું થઈ ગયું. તો ઉખડી ન જાય એની બીક છે મને. આપણે પંજા પડી જાય છે, અમારા બધા હાલ્યું ને એને પંજા પડી જાય છે. અને ભાઈ હું ફોન મેકીને તમને હું જેમ સિલાઈ કરતો હોય દેખાડવા જાઉં ને ત્યાં વાઇબ્રેશન એટલું આવે ને હંચાનું તો ફોન પડી જાય. તો છે ને એ શૂટ ન થાય અને દેખાતો નથી એટલે હવે જાઉં તો વાટમાં ફટકાઈ જાય છે. નીચે આવ્યા ને ત્યાં મમ્મી કે નહીં, મેં મમ્મીને પૂછ્યું કે અહીંયા હંચાનો અવાજ આવતો હતો કે હા આવતો હતો ને હંચા હોય અહીંયા મેકેલો છે ને આ સાઈડ તો અવાજ આવતો હતો. બહુ આવતો હતો કોસો. ખબર તો પડે ને કે કોઈક મશીન હાકે છે એમ. આ પંખાનો અવાજ ને આ ટીવીનો અવાજ તોય તે મારા મશીનનો અવાજ આવતો થાય નીચે. બોલો આજનો વ્લોગ આપણે અહીંયાથી એડિટિંગ કરી નાખ્યું. બાકી આઈ હોપ આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે. પસંદ આવે તો લાઈક કરો, ચેનલમાં નવી તો સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા રાધા રાધા, બાય બાય.